ભગવાન કૃષ્ણ અને બલરામજી અને નંદ બાવાના ગોવાળિયાઓ બધા પહોંચી ગયા છે. જે જગ્યાએ એની વ્યવસ્થા હતી રાત્રિનો મુકામ કર્યો છે. સવારનો સમય થયો, પ્રાતકાલ થયો મથુરામાં અને અદ્ભુત એવી સવાર થઈ છે. અને ગામડાની સવાર કેવી અદ્ભુત હોય, વાતાવરણ કેટલું પવિત્ર હોય. મંદિરોમાં સરસ મજાની આરતીઓ થતી હોય, એમાં સ્પીકર રાખ્યા હોય. હું તો એમ કહું છું કે દરેક મંદિરમાં સ્પીકર હોવા જોઈએ અને એ સ્પીકરનો અવાજ આખા ગામમાં જવો જોઈએ. કદાચ મંદિરમાં ન હોય તો લગાવી દેજો. એ આરતી થતી હોય, એ સ્તોત્ર બોલાતા હોય, એ બધાના કર્ણરંધ્ર સુધી પહોંચવા જોઈએ. પહોંચાડજો. તો ગામડાઓમાં તો આવું હોય છે, આરતી થાય, પ્રભાતિયા ગવાતા હોય અને એ વાતાવરણ કેટલું પવિત્ર બન્યું, અદ્ભુત પવિત્ર. હજી એનાથી વધારે થોડાક ઊંડાણમાં લઈ જાઓ. મારી માતાઓ અને બહેનો જે ગામડામાં વહેલા જાગી જાય ને, 16 શણગાર સજીને એ તૈયાર થઈ જાય હો, અને પછી પતિને જગાડે. જેમ આપણા 16 સંસ્કાર છે ને, એમ બહેનોના 16 શણગાર બતાવ્યા છે. આમાંથી કોઈને ખબર છે 16 શણગાર કયા કયા છે? કોઈને ખબર છે? બહેનોને નથી ખબર? ખબર છે? વાહ, ખૂબ સરસ. કયા કયા શણગાર છે આપણી માતાઓના, બહેનોના? એ 16 શણગાર સજીને પછી પતિને જગાડવામાં આવે છે. એમાં સૌથી પહેલો શણગાર છે માથામાં સેથો પૂરવો. અત્યારે કોણ પૂરે છે? અને કદાચ પૂરીએ તોય ઓલી કોમોનિકા આડી પાથી પાડીને અહીંયા સેથો પૂરે, તો આપણે અહીંયા પૂરીએ. એલા અહીંયા સેથોમાં અહીંયા સેથો આવે, સેથો અહીંયા વચ્ચે હોય. આ એક શણગાર છે આપણો. સ્ત્રીઓનો શણગાર છે એ સેથો પૂરવો. બીજો શણગાર છે ચાંદલો કરવો. ત્રીજો શણગાર છે કાનમાં કુંડલ ધારણ કરવા. ચોથો શણગાર છે નથ પહેરવી. પાંચમો શણગાર છે વેણી કે ઈ પહેરવું. છઠ્ઠો શણગાર છે મંગલસૂત્ર ફરજિયાત પહેરવું. સાતમો શણગાર છે આજે રાસ મંડળમાં તંચા દીકરીઓએ ઓલી જે પીર તાણી હતી ને એ. આઠમો શણગાર છે કંદોરો બાંધવો ને એમાં જુડો લટકાવો. આ બધા શણગારો છે. નવમો શણગાર છે આપણે પગમાં તમે ઝાંઝર પહેરો. 10મો શણગાર છે તમે અંગૂઠામાં કડો પહેરો. 11મો શણગાર છે તમે હાથમાં બંગડી પહેરો. આ બધા શણગારના એક એક પ્રકાર છે. 12મો પ્રકાર છે તમે પગમાં, તમે જોજો યુપીના અને બિહારના બેનો જે પરણિત હશે ને એના પગમાં કંકુનું ફરતે ચાંદલો કરેલો હશે, ફરતો. તમે જોજો, આ પણ એક શણગારમાં આવે છે. 13મો શણગાર છે કાલું તીડું અહીંયા કરવું. આ બધા એક એક શણગાર બતાવ્યા છે. પણ આપણા શણગાર તો આ બ્યુટી પાર્લર વાળાએ હાવ બદલાવી નાખ્યા. મંગળસૂત્ર સારું ન લાગે આ ડ્રેસમાં. આ ડ્રેસમાં તો આ ચપ્પલ પહેરવા પડે, આ ડ્રેસમાં તો આ બૂટ જ પહેરવા પડે. એમાં ને એમાં આપણે સાવ પૂરું થઈ ગયું. સંસ્કૃતિની સાવ દેવાઈ ગઈ. પણ આ એક એક આપણા 16 શણગાર છે. અરે આપણા ગ્રંથોમાં કહે કે આપણા લક્ષ્મીજી છે ને એ 16 શણગારથી ભરપૂર છે. અને જ્યારે નારાયણને જગાડે ને ત્યારે આ 16 શણગાર ધારણ કર્યા હોય છે. અને જેના ઘરમાં સ્ત્રી આ બધા જ 16 શણગાર સજે છે ને એના ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી ખૂટતી નથી હો. કોઈ દિવસ ન ખૂટે. તો ધીરે 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 આ બધા સંસ્કાર વયા ગયા છે. પણ હજી ગામડાઓમાં આ સંસ્કાર હજી છે.